નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ ભણી રહ્યા છીએ. હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 4.1 એનો પહેલો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર વ્યવસ્થિત દાખલા શીખવા માટે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ટૂંકમાં યાદ રાખવું એ બધું જાણવા માટે અંત સુધી વિડીયો જોજો. અને જો તમને પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. તો હવે આપણે જોવાનો છે પહેલો દાખલો. નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. તો આપણે જોઈને કેવી રીતે નક્કી કરી શકીએ એ હું દરેક દાખલામાં તમને જણાવીશ. પછી ગણતરી કરીને પણ આપણે નક્કી કરશું. તો ચાલો આપણે પહેલો દાખલો જોઈએ. તો અહીં આપણે પહેલા દાખલાની જે રકમ છે એ છે x + 1 નો વર્ગ બરાબર 2 કૌંસમાં x - 3. તો હવે મેં તમને આગળ જ્યારે ઉદાહરણ આપણે જોયા ત્યારે પણ કીધું હતું કે અહીંયા એક જ કૌંસ પર વર્ગ છે, સામે કૌંસ પર વર્ગ નથી. એનો મતલબ કે અહીંયા જે x હશે એનો વર્ગ આવશે, અહીંયા તો કોઈ x નો વર્ગ આવશે નહીં, માટે વર્ગ ઉડી શકે તેમ નથી. તો આવા દાખલા દ્વિઘાત સમીકરણ હોય. ખાસ યાદ રાખજો, એક જ કૌંસ ઉપર વર્ગ હોય અને x જ અંદર આવેલો હોય. હા, અંદર x વર્ગ હોય તો 2 ઘાત ને 2 ઘાત ટોટલ 4 થઈ જાય, પણ અહીંયા આપણે એવું નથી. ખાલી x જ છે કૌંસની અંદર અને ઉપર વર્ગ છે, માટે આ દ્વિઘાત સમીકરણ છે. તો હવે આપણે પેલા જોઈ લઈએ, પછી લખી નાખશું. તો ગણતરી કરીએ. સૌથી પહેલા તમારે કરવાનું છે x + 1 નો વર્ગ. તો પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ, નિશાની વચ્ચેની એટલે વત્તા 2 ગુણ્યા પહેલું એટલે x અને બીજું એટલે 1. તો 2 ગુણ્યા x ગુણ્યા 1 એટલે કે 2 × 2 એને ગુણ્યા x એટલે 2x વત્તા 1 નો વર્ગ 1 બરાબર. તો આપણે વર્ગ કરી નાખ્યો. હવે સામેનું જે સાદુરૂપ આપવાનું છે તે આપી દઈએ. તો 2 પહેલા x ને ગુણે એટલે 2x થાય, વચ્ચે ઓછા છે એટલે માઇનસ, પછી 2 3 ને ગુણે તો 2 ગુણ્યા 3 એટલે 6. તો આ ગુણાઈ ગયા. હવે આ બંને પદોને આપણે આ બાજુ લઈ આવવાના છે, માટે પેલા x વર્ગના x વર્ગ, 2x ના 2x, +1 ના +1, સામેથી 2x લઈ આવ્યા, આ બાજુ આવે તો કેવા થાય માઇનસ, 6 આ બાજુ આવે તો કેવા થાય, તો એ પ્લસ થઈ જાય. તો આપણે એને લખશું પ્લસ. બરાબર કંઈ ન વધ્યું એટલે 0. હવે અહીંયા તમે જોઈ શકો છો 2x પ્લસ અને 2x માઇનસ. બરાબર યાદ રાખજો, બરાબરની એક જ બાજુએ એક પ્લસ હોય અને બીજું માઇનસ હોય તો ઉડી જાય, અને બરાબરની સામે જો સરખું હોય તો ઉડે. એક જ બાજુએ પ્લસ માઇનસ હોય તો ઉડે, અને સામે હોય તો સરખું હોય ત્યારે ઉડે. તો 2x બંને એક જ બાજુએ છે બરાબરની, અને એક પ્લસ છે ને એક માઇનસ છે, માટે ઉડી ગયા. તો વધ્યું કેટલું, તો કે x વર્ગ પ્લસ, હવે 1 અહીંયા છે અને 6 અહીંયા છે. આ પ્લસ છે, આ પણ પ્લસ છે, એટલે 1 + 6 એટલે કેટલા થાય, તો કે 7. તો આ 7 બરાબર 0. આનો મતલબ કે આ દ્વિઘાત સમીકરણ છે. કેમ ખબર પડે, તો મેં પહેલા પણ કીધું હતું મોટામાં મોટી ઘાત 2 હોવી જરૂરી છે. તો આપણે અહીં લખી નાખીએ, અહીં મહત્તમ એટલે મોટામાં મોટી, મહત્તમ ઘાત 2 છે. તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. તો આ આપણો પહેલા દાખલાનો જવાબ પૂરો થઈ ગયો. હવે આપણે બીજો દાખલો જોઈ લઈએ. તો આ બીજા દાખલાની રકમ છે. એ રકમ પણ તમે જોઈ શકો છો, અહીંયા એક જ જગ્યાએ વર્ગ છે. બાકી અહીંયા ગુણાકાર કરશું તો પણ વર્ગ નહીં થઈ, જુઓ તમે, કારણ કે આગળ 2 છે ને x પાછળ છે. તો એનો મતલબ કે આ દ્વિઘાત સમીકરણ બનશે અથવા છે. તો આપણે ગણતરી કરી લઈએ. પહેલા x વર્ગનો x વર્ગ, -2x ના -2x, બરાબરના બરાબર. અહીંયા માઇનસ, કારણ કે 2 છે એ 3 ને ગુણશે, માટે 2 માઇનસ છે તો માઇનસ આવશે. તો 2 ગુણ્યા 3 એટલે -6.
ઓછે ઓછે વત્તા એટલે અહીંયા મૂકશું વત્તા 2 ગુણ્યા x એટલે 2x. તો આ આપણા સ્ટેપ પતી ગયા. હવે આ x વર્ગ એમનેમ, આ 2x પણ એમનેમ, 6 આ બાજુ લઈ આવીએ તો પ્લસ થાય એટલે +6, 2x ને આ બાજુ લઈ આવીએ તો માઇનસ થાય, બરાબર કંઈ ન વધ્યું એટલે 0. હવે આપણે જે બંનેમાં 2x માઇનસ અને સોરી નહીં ઉડે, બંને માઇનસ છે એટલે ઉડશે નહીં. એક પ્લસ અને એક માઇનસ હોત તો ઉડી શકત, પણ અહીંયા ઉડી શકશે નહીં. માટે x વર્ગના x વર્ગ, હવે -2x અને -2x એટલે ઓછે ઓછે વત્તા 2 ને 2 4x, નિશાની મોટાની, તો બંને સરખા જ છે એટલે ગમે તેની ચાલે, બંને સરખા છે માટે ગમે તે મોટા કયો કે નાના કયો બંને સરખા જ છે એટલે માઇનસ અને +6. તો તમે જોઈ શકો છો આ દ્વિઘાત સમીકરણ છે, કારણ કે અહીં મહત્તમ ઘાત છે એ 2 છે. તો આપણે જેમ લખીએ છીએ એમ જ કે અહીં મહત્તમ ઘાત, જો કે ચલ લખવું હોય તો લખી શકાય કે અહીં ચલની મહત્તમ ઘાત પણ ચાલશે. તો અહીં મહત્તમ ઘાત 2 છે, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. તો આ બીજો દાખલો પણ આપણો પૂરો થઈ ગયો. તો આ જ રીતે બધા દાખલાઓ આપણે કરતા જશું. તો આ ત્રીજા દાખલાની રકમ છે x - 2 x + 1 બરાબર x - 1 અને x + 3. આવો દાખલો આવે, ખાસ યાદ રાખજો, અહીંયા બંને કૌંસમાં x, અહીંયા પણ બંને કૌંસમાં x જ છે. તો આ દ્વિઘાત સમીકરણ હોઈ શકે નહીં. બરાબર યાદ રાખજો, બંને બાજુ ખાલી x જ છે. હા, આગળ કોઈ સહગુણક હોય તો અલગ વાત છે, પણ આગળ કોઈ સહગુણક કોઈ એક જગ્યાએ છે નહીં. માટે આ પ્રકારનું ખાલી 4 કૌંસ જ આપેલા હોય તો એ દ્વિઘાત સમીકરણ હોઈ શકે નહીં. હવે આપણે ગણતરી કરીને જોઈ લઈએ. તો સૌથી પહેલા આ 2 કૌંસનો ગુણાકાર, પછી આ 2 કૌંસનો આપણે ગુણાકાર કરવાનો છે. તો એના માટે આપણે જે વિસ્તરણની રીત શીખાતા એ રીત મુજબ કરીએ. તો પહેલા કૌંસમાં જે 2 પદ છે એને છૂટા પાડી દઈએ. તો પહેલા આવશે x અને અહીંયા આવશે -2. આ બંનેની પાછળ બીજો કૌંસ આપણે લખી નાખવાનો છે. બીજો કૌંસ એટલે x + 1. પહેલા કૌંસના 2 ભાગ પાડવાના, એની પાછળ બીજો કૌંસ આપણે લખી નાખવાનો, એટલે એનો ગુણાકાર થઈ જશે. ડાયરેક્ટ પણ તમે કરી શકો છો. તો અહીંયા પણ પહેલા કૌંસના 2 ભાગ પાડો એટલે x અને -1. બીજા પદને નિશાની સાથે લઈને જ જવાની. પેલું પદ એમને પ્લસ હોય તો ચાલે, માઇનસ હોય તો તમારે અહીંયા માઇનસ હોત તો અહીંયા લખવું પડે, પણ નથી. પણ બીજા પદની આગળ પ્લસ હોય કે માઇનસ હોય એની નિશાની તમારે લખવી પડે. તો પહેલા કૌંસના 2 ભાગ પાડ્યા x અને -1, એની પાછળ આપણે બીજો કૌંસ લગાડશું x + 3. અહીંયા પણ આપણે x + 3 લગાડશું. હવે આપણે ગુણાકાર કરશું. તો x ને ગુણે એટલે x² વત્તા x 1 ને ગુણશે એટલે x × 1 એટલે x માઇનસ 2x ને ગુણે એટલે 2x ઓછે વત્તે ઓછા 2 × 1 એટલે કે 2 બરાબર ફરીથી x × x એટલે x² વચ્ચે વત્તા છે એટલે વત્તા x × 3 એટલે 3x માઇનસના માઇનસ 1 × x એટલે 1x, પણ 1 આગળ લખાતો નથી એટલે ખાલી x લખશું. ઓછે વત્તે ઓછા 3 × 3 ઓછે વત્તે ઓછા 3 × 3. તો હવે તમે બંને બાજુએ x² આવી ગયું, એ x² ને ઉડાડી શકો છો. હવે બાકી વધ્યું એનું સાદું રૂપ દઈએ તો x - 2x એટલે કે 1x માંથી 2x જાય તો 1x વધે, નિશાની મોટાની એટલે -x અને -2 વધે. સામેની બાજુએ અહીંયા 3x છે, અહીંયા -x છે, એટલે કે 3x માંથી 1x જાય તો કેટલા વધે? તો 2x વધે, નિશાની મોટાની એટલે પ્લસ, કારણ કે 3x પ્લસ છે. હવે વધ્યું કેટલું? તો કે -3 વધ્યા છે, બીજું કંઈ વધ્યું નથી, માટે -3 ના -3. હવે આપણે x
અને 2x અને 3 બંનેને આ બાજુ લઈ લઈએ બરાબરની. તો હવે આપણે જોઈએ આ -x હતા, અહીંયા -2 હતા, સામેથી 2x આવ્યા એટલે માઇનસ થયા, 3 માઇનસ હતા, આ બાજુ આવે તો પ્લસ થાય, બરાબર 0. હવે જે સજાતીય પદ છે એનું જે થતું હોય તે કરીએ. તો અહીંયા -x, અહીંયા -2x, તો ઓછે ઓછે વત્તા 1x અને 2x એટલે ટોટલ કેટલા x થાય? 3x. નિશાની મોટાની એટલે માઇનસ, ઓછે વત્તે ઓછા, 3 માંથી 2 જાય તો 1, નિશાની મોટાની એટલે પ્લસ, બરાબર 0. હવે આમ રાખવું હોય તો પણ વાંધો નથી, અને આપણે કીધું હતું કે પહેલા પદની આગળ માઇનસ ન રાખવા હોય તો પણ ચાલે, અને આ પણ ચાલે, અથવા તમે આમ પણ કરી શકો કે માટે 3x માઇનસ હતા એને પ્લસ કર્યા, તો પ્લસ હોય એને કેવા કરવા પડે? માઇનસ, નિશાની બદલી નાખવાની, બરાબર યાદ રાખજો, બરાબર 0. આમ પણ ચાલશે, આ સમીકરણ રાખશો તો પણ ચાલશે, અને આ કરશો તો પણ ચાલશે, બંને સમીકરણ ચાલશે. પણ અહીં x ની ઘાત મોટામાં મોટી 1 છે, 2 નથી, માટે આ દ્વિઘાત સમીકરણ નથી, જે આપણે આગળ પણ વાત કરી હતી. તો આપણે લખી નાખીએ, અહીં x ની મહત્તમ ઘાત 1 છે, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. તો આ રીતે આપણે કૌંસને છોડીને, એટલે કે બે કૌંસનો ગુણાકાર કરી સાદુરૂપ આપી અને છેલ્લે એક સમીકરણ મેળવવાનું હોય. જે સમીકરણ મળે એની ઘાત જોવાની, જો 2 ઘાત હોય તો દ્વિઘાત સમીકરણ છે, 2 સિવાય 3 હોય, 4 હોય કે 1 હોય તો એ દ્વિઘાત સમીકરણ નથી. હવે આપણે ચોથો દાખલો જોઈએ. તો ચોથા દાખલાની જે રકમ છે x - 3 2x + 1, અહીંયા x કૌંસમાં x + 5. તો આ દ્વિઘાત સમીકરણ છે. હવે તમને થશે કે આગળ ન હતું તો અહીંયા કેવી રીતે? જો આગળના દાખલામાં અહીંયા કોઈ અંક હતો જ નહીં, ખાલી x જ હતો. જો અહીંયા પણ અંક આ ન હોત તો એ દ્વિઘાત સમીકરણ બની શકત નહીં. પણ મેં તમને કીધું હતું કે આગળ અંક હોય તો દ્વિઘાત સમીકરણ હોઈ શકે છે. એટલે અહીંયા દ્વિઘાત સમીકરણ છે, કારણ કે અહીંયા x વર્ગ આવશે, પણ અહીંયા x અને 2x નો ગુણાકાર કરશું એટલે જો આ મગજમાં આવી જવું જોઈએ કે x અને 2x નો આપણે ગુણાકાર કરશું તો 2x વર્ગ આવશે. તો એનો મતલબ કે x વર્ગ ઉડી શકે તેમ નથી, માટે દ્વિઘાત સમીકરણ બનશે. આપણે જોઈ લઈએ. માટે પહેલા કૌંસના 2 ભાગ પાડી દઈએ, x અને -3. એના પછી આપણે બીજો કૌંસ લખી નાખીએ, એટલે કે 2x + 1. બંનેની પાછળ આપણે બીજો કૌંસ લખવાનો છે, 2x + 1, બરાબર. અહીંયા આપણે કંઈ લખવાની જરૂર નથી, એટલે એમને રાખી દઈએ, કારણ કે એક જ કૌંસ છે, x એને સીધું ગુણશે. તો અહીંયા x પહેલા 2x ને ગુણે એટલે 2x નો વર્ગ થાય, વચ્ચે પ્લસના પ્લસ, x એકુ x, માઇનસના માઇનસ, 3 × 2 એટલે 6, એની પાછળ x છે એટલે એમને ઓછે વત્તે ઓછા, 3 એકુ 3, બરાબર. x × x એટલે x નો વર્ગ, વચ્ચે વત્તા છે એટલે વત્તા, x × 5 એટલે કે 5x. તો આ આપણો ગુણાકાર થઈ ગયો. હવે સાદુરૂપ આપવાનું છે એ આપી દઈએ. પહેલા આ 2x ના 2x વર્ગ, અહીંયા 1x, અહીંયા 6x, પણ કેવા? માઇનસ. તો 1x માંથી 6x જાય તો કેટલા વધે? તો કે 5x. નિશાની મોટાની, મોટું કોણ? તો કે 6x, કેવા આવે? માઇનસ, અને -3, બરાબર x વર્ગ વત્તા 5x. હવે જો અહીંયા 5x બંને બાજુએ સમાન લાગશે, પણ છે નહીં, કારણ કે અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે, નહીતર ઉડી શકે. જો બે પ્લસ હોત, સામ સામે સરખા હોય તો ઉડી શકે, પણ અત્યારે ઉડી શકે તેમ નથી, માટે આ બંને પદોને આપણે આ બાજુ લઈ આવશું. તો સૌથી પહેલા આપણે 2x ના 2x વર્ગ, -5x ના 5x, -3 ના -3, આ બાજુથી x વર્ગ પેલી બાજુથી લઈ આવી, આ બાજુ આવે એટલે -5x, પણ કેવા થઈ જાય? તો કે માઇનસ, બરાબર. કઈ ન વધે તો 0. હવે 2x ના 2x વર્ગ એમને એમ લખશું આપણે, અહીંયા -5x, અહીંયા પણ આપણે પેલા x વર્ગનું સાદુરૂપ દઈ દઈએ, ડાયરેક્ટ સાદુરૂપ જ આપી દઈએ પેલા. તો અહીંયા 2x વર્ગ છે, અહીંયા -1x વર્ગ છે,
તો 2x વર્ગમાંથી 1x વર્ગ જાય તો ખાલી 1x વર્ગ વધે, નિશાની મોટાની એટલે પ્લસ, પણ આગળ પ્લસ લખવાની જરૂર નથી. કેમ પ્લસ આવ્યા? તો કે 2x વર્ગ સૌથી મોટા છે એટલા માટે x વર્ગ આવ્યા અને પ્લસ આવશે. હવે ઓછા 5x અને ઓછા 5x એટલે કે ઓછે ઓછે વત્તા, તો 5 ને 5 10x, નિશાની મોટાની એટલે માઇનસ. હવે -3 ના -3 બીજું કંઈ વધતું નથી એટલે બરાબર 0. તો અહીંયા મહત્તમ ઘાત એટલે કે મોટા મોટી ઘાત 2 છે માટે આ દ્વિઘાત સમીકરણ છે આપણે લખી નાખીએ. તો અહીં x ની મહત્તમ ઘાત 2 છે, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. તો પાંચમા દાખલાની રકમ છે 2x ઓછા 1 x ઓછા 3 x વત્તા 5 અને x ઓછા 1. તો અહીંયા તમને ત્રીજા દાખલા જેવું દેખાશે પણ થોડો ફરક છે. ત્રીજા દાખલાની અંદર અહીંયા 2 હતા નહીં, ખાલી x ઓછા 1 ને એવી જ રીતે હતું, પણ અહીંયા 2 છે. ખાસ યાદ રાખજો, 4 કૌંસ આપેલા હોય અને 4 કૌંસમાંથી કોઈ પણ એક કૌંસની અંદર પણ x ની આગળ અંક લખેલો હોય, જેમ કે અહીંયા x ની આગળ 2 લખેલા છે એવી રીતે જો હોય તો એ દ્વિઘાત સમીકરણ હંમેશા હોય જ. બરાબર યાદ રાખજો, જો આ અંક ન હોત તો દ્વિઘાત સમીકરણ ન થાત, કારણ કે xx એટલે x નો વર્ગ, અહીંયા xx એટલે x નો વર્ગ, તો એ ઉડી જાત. પણ અહીંયા ઉડી શકે તેમ નથી માટે દ્વિઘાત સમીકરણ છે. આપણે એનું સાદું રૂપ આપી દઈએ, આગળ કર્યું હતું તેમજ. પહેલા કૌંસના 2 ભાગ એટલે 2x - 1, એની પાછળ આપણે બીજો કૌંસ લખશું એટલે x ઓછા 3. અહીંયા પણ આપણે x ઓછા 3 જ લખશું, બરાબરના બરાબર. અહીંયા પણ 2 ભાગ પાડશું, x વત્તા 5. પહેલા કૌંસના 2 ભાગ, બીજો કૌંસ એની પાછળ લખી નાખવાનો એટલે કે x ઓછા 1. અહીંયા પણ x ઓછા 1. હવે આપણે આગળ કરીએ તો પેલા 2x એને ગુણ્યા x, તો 2 ના 2 x ગુણ્યા x એટલે 2x નો વર્ગ, વચ્ચે માઇનસ છે એટલે માઇનસ, પછી 2 ગુણ્યા 3 એટલે 6 અને 2 ની પાછળ x છે એટલે 6x. ટૂંકમાં 2x એને ગુણ્યા 3 એટલે 2 તેરી 6x. માઇનસ ના માઇનસ, 1 ગુણ્યા x એટલે 1x. ઓછે ઓછે વત્તા, તો ઓછે ઓછે વત્તા, 3 એકુ 3 બરાબર x ગુણ્યા x એટલે x નો વર્ગ, વચ્ચે માઇનસ છે એટલે માઇનસ, x ગુણ્યા 1 એટલે x, વત્તાના વત્તા, 5 ગુણ્યા x એટલે 5x, વત્તે ઓછે ઓછા, વત્તે ઓછે ઓછા માટે 5 એકુ 5. તો આપણે સાદું રૂપ આપી દીધું, તમે જોઈ શકશો અહીંયા 2x વર્ગ છે ને અહીંયા 1x વર્ગ છે એટલે ઉડી શકે તેમ નથી. તો હવે આપણે બીજું એક વસ્તુ મેં તમને આગળ પણ કીધી હતી કે જો બંને બાજુએ સરખું હોય તો ઉડાડી શકાય. તો -x અને અહીંયા -x તો ઉડી જાય. બંને બાજુએ -x છે તો પહેલા જેટલું સરખું હોય એટલું ઉડાડી જ દેવાનું, બીજું કંઈ સરખું નથી. તો આપણે હવે લખી નાખીએ 2x નો વર્ગ -6x વત્તા 3. સામેની બાજુએ જે 3 પદ આપેલા છે એ બધા પદોને આપણે આ બાજુ લઈ લેશું એટલે -x નો વર્ગ, 5x આ બાજુ આવે તો એ પ્લસ હતા એટલે માઇનસ થાય, -5 આ બાજુ આવે તો એ પ્લસ થાય, બરાબર 0. હવે સમાન પદોનો સરવાળો બાદબાકી જે થતો હોય તે આપણે કરી લઈએ. તો 2x વર્ગમાંથી 1x વર્ગ જાય, જુઓ માઇનસ છે એટલે, તો 2x વર્ગ -1x વર્ગ એટલે કેટલા વધે? તો કે 1x વર્ગ વધે. એવી રીતે ઓછા 6x ઓછા 5x તો ઓછે ઓછે વત્તા, 6 ને 5 11, તો 11x, નિશાની મોટાની, મોટા કોણ? તો કે 6, કેવા છે? તો કે માઇનસ, માટે માઇનસ આવશે. હવે વત્તા 3 વત્તા 5 એટલે કે 3 વત્તા 5 એટલે કેટલા થાય? તો કે 8, નિશાની મોટાની, મોટું કોણ? તો કે 5. અમે બંને પદ પ્લસ હોય તો નિશાની પ્લસ જ આવે, બરાબર. કઈ ન વધ્યું તો 0. તો આ પણ દ્વિઘાત સમીકરણ છે જે આપણે આગળ વાત કરી હતી, તો આપણે લખી નાખવાનું. અહીં x ની મહત્તમ ઘાત 2 છે, મહત્તમ એટલે મોટી ઘાત, જે તમને દેખાય છે અહીંયા 2 છે, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ.
તો છઠ્ઠા દાખલાની જે રકમ છે x વર્ગ વત્તા 3x વત્તા 1 અને અહીંયા x ઓછા 2 નો વર્ગ. હવે તમને ખબર છે કે અહીંયા x નો આપણે વર્ગ કરશું તો x વર્ગ આવશે. બરાબર યાદ રાખજો, અહીંયા x નો વર્ગ કરવાથી x વર્ગ આવશે અને અહીંયા પણ x વર્ગ છે. તો બંને બાજુએ જો x વર્ગ હોય તો ઉડી જાય. એનો મતલબ કે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ગણતરી કરીને આપણે જોઈ લઈએ. માટે x વર્ગના x વર્ગ વત્તા 3x ના 3x વત્તા 1 ના 1 બરાબર પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ, નિશાની વચ્ચેની એટલે માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ એટલે x અને બીજું પદ એટલે 2. તો 2 દુને કેટલા થાય તો કે 4x, એટલે અહીંયા આવશે 4x અને અંતિમ પદ એટલે 2 નો વર્ગ કેટલો થાય તો કે 4. તો આ રીતે આપણે એનો વર્ગ કરવાનો છે. જે વિસ્તરણમાં આપણે શીખી ગયા છીએ. જે લોકોએ વિડીયો ન જોયા હોય તે આગળ જોઈ લેજો. ગણિતનું જે પ્લેલિસ્ટ છે અથવા ડિસ્ક્રિપ્શનમાં તમે નીચે જશો તો એમાં ગણિત ધોરણ 10 ગણિત લખેલું હશે, એમાં પણ તમને વિડીયો મળી જશે. એમાં 7-8 વિડીયો આના લગભગ બનેલા છે વિસ્તરણ અને અવયવના, જે આમાં તમને ખૂબ જ કામ લાગશે. તો એ જોઈ લેજો. ઘણા બધા દાખલાઓ સ્ટેપ બાય સ્ટેપ તમને એમાં સમજાવેલા છે. તો હવે બંને બાજુએ x વર્ગ છે એ ઉડી જાય. હવે x વર્ગ ઉડી ગયો એટલે હવે કંઈ નહીં. જે જાનની અંદર વરરાજો જ ન હોય તો એને જાન થોડી કહેવાય. એવી રીતે જે સમીકરણમાં x વર્ગ જ ન હોય તો એને દ્વિઘાત સમીકરણ થોડું કહેવાય, ન કહી શકીએ. તો માટે 3x ના 3x પ્લસ 1 બરાબર -4x પ્લસ 4. હવે આ -4x પ્લસ 4 છે એને આપણે આ બાજુ લેવું પડશે. તો 3x ના 3x પ્લસ 1 ના પ્લસ 1 -4x આ બાજુ આવે તો પ્લસ થાય અને પ્લસ 4 આ બાજુ આવે તો માઇનસ થાય બરાબર 0. કંઈ ન વધે એટલે 0 મૂકી દેવાનું. હવે સમાન અથવા તો સજાતીય પદો વચ્ચે જે થતું હોય તે કરીએ. તો 3x વત્તા 4x એટલે ટોટલ 7x. પછી 1 ઓછા 4, 1 માંથી 4 જાય તો કેટલા વધે તો કે 3. નિશાની મોટાની મોટું કોણ તો કે 4, કેવી છે તો કે માઇનસ બરાબર 0. તો આમાં ક્યાંય x ની ઘાત 2 છે તો કે નથી. માટે આ દ્વિઘાત સમીકરણ નથી. તો નીચે આપણે લખી નાખીએ. તો અહીં x ની મહત્તમ ઘાત 1 છે, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. તો આ 7મા દાખલાની રકમ છે x વત્તા 2 નો ઘન બરાબર 2x કૌંસમાં x વર્ગ ઓછા 1. હવે બીજી વાત કે અહીંયા x નો ઘન છે એટલે x ઘન તો આવશે જ. આ બાજુએ x ઘન આવશે. હવે આ બાજુએ જો આ 2 ન હોત તો x ગુણ્યા x એટલે x નો ઘન આવત. તો ઘન ઉડી જાત તો કદાચ વર્ગ રહી શકત, એટલે કે દ્વિઘાત સમીકરણ હોઈ શકત. પણ પ્રોબ્લેમ શું છે એ જોઈ લો. સૌથી પહેલા અહીંયા x નો ઘન એટલે કે આ બાજુ x નો ઘન છે. હવે અહીંયા 2x ગુણ્યા x વર્ગ છે તો એ બાજુએ 2x ની 3 ઘાત. એનો મતલબ કે ઘન ઉડી શકે તેમ નથી, એટલે મોટામાં મોટી ઘાત 3 રહેશે. તો મોટામાં મોટી ઘાત જો 3 રહે તો એનો મતલબ કે આ દ્વિઘાત સમીકરણ હોઈ શકે નહીં. તો આપણે ગણીને જોઈ લઈએ. સૌથી પહેલા ઘનના અવયવ કરવાના છે, ઘનનું વિસ્તરણ કરવાનું છે. એટલે આપણે પહેલા પદનો ઘન, જો કે તમે ડાયરેક્ટ કરી શકો છો તમને આવડે તો પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું એટલે x અને બીજું એટલે 2 અને કૌંસ એટલે કે કૌંસની અંદર જે હોય x વત્તા 2 છે ને તો આપણે મૂકી દેવાના. પહેલા પદનો ઘન, બીજા પદનો ઘન, 3 ગુણ્યા પહેલું અને બીજું અને પછી કૌંસ જે હોય તે બરાબર આ બાજુએ 2x ના 2x અને x વર્ગ ઓછા 1 એમને. હવે આપણે બધાનું સાદું રૂપ આપી દઈએ. તો પહેલા x નો ઘન એટલે કે x ની 3 ઘાત, 2 નો ઘન એટલે કે 8 વત્તા 3 દુને 6x. 6x કૌંસને ગુણશે પણ આપણે એક સ્ટેપ વધારે કરીએ છીએ. જો કોઈને આવડતું હોય તો વહેલા પણ કરી શકો છો તમે, પણ બધાને સમજાય એટલે આપણે પછી કરીએ છીએ. 2x x વર્ગને ગુણે તો પહેલા 2 ના 2, x ગુણ્યા x વર્ગ એટલે x ની 3 ઘાત વચ્ચે ઓછા 2 એકુ 2 એટલે 2x આવશે. હવે આપણે આ બાજુ સાદુરૂપ આપી દઈએ. x ની 3 ઘાત વત્તા 8 ના 8
હવે 6x પેલા x ને ગુણીએ એટલે 6x વર્ગ થઈ જશે, 6x વર્ગ વચ્ચે વત્તા જ છે, પછી 6 દુને 12 એટલે 12x થઈ જશે, તો અહીંયા 12x આવશે. પેલી બાજુથી આપણે બધું આ બાજુ લઈ લઈએ તો -2x ની 3 ઘાત અને પ્લસ 2x, નિશાની આ બાજુ આવે એટલે ઉલટી કરી નાખવાની, બરાબર 0. હવે આપણે અહીંયા સાદુરૂપ આપીએ તો x ઘન અહીંયા -2x ઘન, 1x ઘનમાંથી 2x ઘન જાય તો -x ની 3 ઘાત વધે. પછી આપણે વર્ગવાળા પદમાં બીજું કોઈ છે તો કે નથી, 6x વર્ગ એક જ છે, તો આપણે +6x વર્ગ લખી નાખીએ, તો આ +6x વર્ગ. હવે x વાળા પદો કેટલા છે તો કે અહીંયા 12x છે ને અહીંયા 2x છે, તો 12 વત્તા 2 બંને વત્તા જ છે એટલે 12 ને 2 14, નિશાની મોટાની એટલે પ્લસ જ આવશે, તો આ 14x. બીજું અંકમાં એક જ વધ્યું છે 8, એ પ્લસ છે એટલે +8 બરાબર 0. આ સમીકરણ પણ ચાલશે, પણ આપણે કીધું હતું કે પહેલું સમીકરણમાં પહેલું પદ માઇનસ ન રાખીએ તો ચાલે, તો આપણે માઇનસ કાઢી નાખીએ તો x ની 3 ઘાત -6x વર્ગ, નિશાની ઉલટી કરવાની છે, યાદ રાખજો, માઇનસ કાઢીએ એટલે બધાની નિશાની બદલી જાય, તો માઇનસ હોય ઈ પ્લસ, પ્લસ હોય ઈ માઇનસ, આ પ્લસ છે એટલે એ પણ કેવા થઈ જશે -14x, અને 8 પણ પ્લસ છે માટે એ -8 થઈ જશે. તો આ કોઈ દ્વિઘાત સમીકરણ હોય એવું લાગતું નથી, કારણ કે અહીં મોટામાં મોટી ઘાત કેટલી છે તો કે 3 છે, મોટામાં મોટી ઘાત 3 છે, તો 3 ઘાત હોય તો એ ચાલે નહીં, માટે આપણે લખી નાખીએ અહીં x ની મહત્તમ ઘાત 3 છે, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. તો આ રીતે તમારે દાખલો ગણી લેવાનો છે. હવે આપણે છેલ્લો દાખલો 8મો છે એ જોઈ લઈએ. તો 8મા દાખલાની જે રકમ છે એ છે x ની 3 ઘાત -4x નો વર્ગ -x વત્તા 1 બરાબર x ઓછા 2 નો ઘન. તો અહીંયા તમને આગળના દાખલા જેવું લાગશે, પણ આમાં પાછો પ્રોબ્લેમ એટલે મતલબ કે ફેરફાર આવી ગયો, ચેન્જ આવી ગયો, કે x ની 3 ઘાત છે, તો અહીંયા x નો ઘન કરીએ તો x ની 3 ઘાત, મતલબ કે બંને બાજુએ x ની 3 ઘાત થાય, તો મેં તમને આગળ કીધું હતું કે x ની 3 ઘાત બંને બાજુએ ઉડી જાય, તો x ની 3 ઘાત ઉડી જાય તો પાછળ x ની 2 ઘાત વધે, એટલે દ્વિઘાત સમીકરણ હોય. માટે આપણે જોઈ લઈએ કે આની મોટા મોટી ઘાત કેટલી આવે છે, તો આ દ્વિઘાત સમીકરણ છે જ, પણ કેવી રીતે છે એ જોજો બરાબર, કે x ની 3 ઘાત કેવી રીતે ઉડી જાય છે. તો પહેલા આપણે આગળ બરાબરની આ બાજુ એ છે એમાં તો કંઈ કરવાનું નથી, એટલે એ એમને રાખશું, કારણ કે એનું સાદું રૂપ આપેલું જ છે, તો એ આપણે એમને લખશું બરાબર પહેલા પદનો, અહીંયા ઘન છે એટલે આપણે પહેલા પદનો ઘન, માઇનસ છે એટલે વચ્ચે માઇનસ, બીજા પદનો ઘન -3 ગુણ્યા પહેલું એને ગુણ્યા બીજું અને કૌંસ એટલે કે x ઓછા 2. આ રીતે આપણે લખી નાખવાનું છે. હવે પહેલા આ બાજુને તો કંઈ કરવાનું જ નથી, એટલે આપણે એમને લખતા જશું -4x નો વર્ગ -x વત્તા 1 બરાબર પહેલા x નો ઘન એટલે x ઘન આવશે, માઇનસ ના માઇનસ 2 નો ઘન 8 આવશે, માઇનસ આપણે આગળ જે કર્યું એ જ મુજબ છે, થોડો ફરક છે, અહીંયા 3 દુને 6 એટલે 6x અને કૌંસ આપણે એમને જે પછી આપણે ગુણી નાખશું. તો હવે x નો ઘન -4x નો વર્ગ -x વત્તા 1 બરાબર x ઘન -8 માઇનસ ના માઇનસ 6 ના 6 આપણે એમને લખશું, x ગુણ્યા x એટલે x નો વર્ગ થઈ જશે, ઓછે ઓછે વત્તા 6 દુ 12 એને ગુણ્યા x. હવે આ બધાને આપણે આ બાજુ લઈ આવવાના છે, તો એને આપણે આ લઈ લઈએ. તો સૌથી પહેલા એક કામ કરીએ, એટલે ઓછું જ કરવું, કે x ની 3 ઘાત બંને બાજુએ છે, બંને બાજુએ સરખું હોય તો ઉડી જાય, તો x ની 3 ઘાત આપણે ઉડાડી દઈએ. હવે વધ્યું એ આપણે લખી નાખીએ -4x વર્ગ -x + 1 સામેથી લઈ લઈએ, તો
તો -8 આ બાજુ આવે એટલે પ્લસ, -6x વર્ગ આ બાજુ આવે એટલે +6x વર્ગ, અને 12x આ બાજુ આવે એટલે -12x. સામે કંઈ ન વધ્યું તો શું વધે? 0 વધે. હવે આપણે જે સમાન પદ છે, સજાતીય પદ છે, એનું સાદુરૂપ આપીએ. -4x વર્ગ વત્તા 6x વર્ગ, એટલે કે ઓછે વત્તે ઓછા 6x વર્ગમાંથી 4x વર્ગ જાય તો કેટલા વધે? તો કે 6 માંથી 4 જાય તો 2x વર્ગ. હવે x વાળા પદો ઓછા, અહીંયા પણ ઓછા 1x અને 12x, તો ઓછે ઓછે વત્તા 1x વત્તા 12x એટલે ટોટલ કેટલા x થાય? 13x. નિશાની મોટાની, મોટું કોણ? તો કે 12, 12 ની નિશાની માઇનસ, માટે એ માઇનસ આવશે. અને 1 વત્તા 8 એટલે ટોટલ 9, નિશાની મોટાની એટલે પ્લસ, બરાબર 0. તો તમે જોઈ શકો છો અહીંયા મોટામાં મોટી ઘાત 2 છે, એનો મતલબ કે દ્વિઘાત સમીકરણ છે. તો મેં તમને કીધું હતું કે અહીંયા કોઈ અંક લખેલો ન હોય અને અહીંયા પણ ઘન હોય તો હંમેશા એ દ્વિઘાત સમીકરણ હોઈ શકે, કારણ કે ઘન છે એ ઉડી જાય. એટલે તમે થોડી પ્રેક્ટિસ કરશો તો તમને પણ આ આવડી જશે. તો આપણે નીચે લખી નાખીએ. પહેલા અહીં x ની મહત્તમ ઘાત 2 છે, તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. હવે આપણે બીજો દાખલો પૂછ્યા છીએ કે જે પરિસ્થિતિઓ તમને આપેલી હોય એના દ્વિઘાત સમીકરણ આપણે દર્શાવવાના છે. આમાં ખાસ તમારે એ શીખવાનું છે કે સમીકરણ કેવી રીતે બનાવવાના. આમાં તમારે સમીકરણનો ઉકેલ મેળવવાનો નથી, પણ આપણે જેમ જેમ આગળ જતા જશું એમ સમીકરણનો ઉકેલ મેળવવાની રીત આવશે. તમે એકમ કસોટી 5માં પણ જોયું હશે કે આવા દાખલાઓ હતા સાયકલ વાળાને. તો એવા દાખલાઓ ધીરે ધીરે આપણે આવશે. તો આ જે 4 દાખલા અહીંયા આપેલા છે એ માત્ર તમને સમીકરણ બનાવતા શીખવવા માટે આપેલા છે. જો એ તમને આવડી જશે તો આગળ આપણે સમીકરણ બનાવી અને પછી એનો ઉકેલ મેળવવાનો પણ થશે. તો આપણે બીજો દાખલો છે એ નેક્સ્ટ પાર્ટમાં રાખશું, એટલે 4 દાખલા ભેગા આપણે ગણી શકીએ. અને મારે તમને એમાં વધારે ડિટેલમાં સમજાવવું પડશે કે સમીકરણ આપણે કેવી રીતે બનાવી શકીએ. જેમ દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આપણે સમીકરણ બનાવતા હતા એ જ રીતે આમાં આપણે સમીકરણ બનાવવાનું થશે, પણ દ્વિચલ સમીકરણમાં આપણે x અને y ધારતા હતા. આની અંદર આપણે x જ અથવા તો ખાલી y ગમે એક જ ચલ ધારવાનો છે, 2 ચલ નહીં. તો એક ચલ ધારીને આપણે સમીકરણ કેવી રીતે બનાવી શકીએ, ઉંમરવાળા દાખલાઓ હોય તો એમાં કેવી રીતે થાય, અને જે ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટરના આ જે કોયડા પ્રકારના પ્રશ્નો છે જેને આપણે કોયડાઓ કહીએ છીએ, આ રકમવાળા આવા, તો એમાં શું ડિફરન્સ હોય એ પણ તમે સમજી લેજો. ખાસ યાદ રાખજો કે ઉંમરવાળા દાખલા એમાં પણ આવે છે, આમાં પણ આવે છે, એમાં પણ લંબાઈ અને પહોળાઈ આવે છે, આમાં પણ આવે છે. તો બંનેમાં ફરક શું હોય એ પણ આપણે એક એક દાખલાની સાથે જોતા જશું. ખાસ તમે યાદ રાખજો કે જેટલા ત્રીજા ચેપ્ટરમાં ઉંમરવાળા દાખલા હતા એની અંદર ક્યાંય ગુણાકાર ઉંમરનો નહીં આવતો હોય. ગુણાકાર આવે તો એ ચોથા ચેપ્ટરનો દાખલો હોય. આ પણ યાદ રાખજો. વચ્ચે વચ્ચે હું કહેતો જઈશ અને કદાચ કહેવાનું ભૂલાઈ જાય તો તમે કોમેન્ટમાં ત્યારે પણ જણાવી દેજો. જ્યારે એ સ્વાધ્યાય ચાલે તો હું તમને પાછું બીજા દિવસે પણ સમજાવી આપીશ. આમ તો હું કહેતો જ જઈશ, છતાં પણ કદાચ ભૂલાઈ જાય તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો આવતા વિડીયોમાં બરાબર આ શીખજો કે કેવી રીતે આપણે સમીકરણ બનાવી શકીએ. તો અહીંયા આજનો જે ભાગ છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ 8 દાખલાઓ આજે આપણે જોયા, એવા દાખલાઓ તમે અન્ય મેળવી શકો છો અન્ય રીતે, અને એનું તમે દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ જોઈ શકો છો. જો તમારે પ્રેક્ટિસ માટે જોઈતા હોય તો તમે મને મેસેજ કરજો, કોમેન્ટમાં જણાવજો. જો કે કોમેન્ટમાં જણાવશો તો હું સેન્ડ નહીં કરી શકું, એટલે મેસેજ કરીને કહેજો. એ ઉપરાંત આપણે ટેલિગ્રામની અંદર બાલાજી ક્લાસીસ જામનગર નામની જે ચેનલ બનાવેલી છે એમાં પણ તમે જોઈન્ટ થઈ શકો છો. તમે તમારી રીતે જોઈન્ટ થઈ શકશો એમાં, અને કોઈ ન થઈ શકે તો મને કહેજો, હું લિંક પણ મોકલી આપીશ. એની અંદર જુદા જુદા વિડીયો તમને અન્ય વિષયોના પણ આપણી ચેનલ સિવાયના પણ જે નવા વિડીયો હોય જેમ કે સ્થાપત્યના કે શિલ્પોના હોય તો એ પણ હું મૂકી દઉં છું, જેથી વિદ્યાર્થીઓ એના વિશે વધુ અભ્યાસ કરી શકે.
તો એમાં પણ તમે જોડાઈ શકો છો અને મને વોટ્સએપમાં મેસેજ કરશો તો પણ હું વધારે દાખલાઓ તમને આપી દઈશ. હા, જવાબ આપવામાં વાર લાગે તો ચિંતા ન કરતા કે વધારે એવું ન વિચારતા કે સર જવાબ નથી આપતા, કારણ કે ઘણીવાર કોઈ પરિસ્થિતિ એવી હોય કે હું જવાબ આપવામાં મારે વાર લાગે એમ હોય, ઘણીવાર હું બહાર હોઉં, તો હું બનશે એટલો વહેલો જવાબ તમને આપી જ દઈશ. હું દરેક કોમેન્ટનો પણ જવાબ આપું છું. ક્યારેક કોઈ કોમેન્ટ રહી ગઈ હોય, ધ્યાનમાં ન આવી હોય તો અલગ વાત છે, બાકી દરેક કોમેન્ટનો હું જવાબ પણ આપું છું, દરેક કોમેન્ટ પણ વાંચું છું અને એવી રીતે દરેક મેસેજનો પણ હું જવાબ આપીશ. પણ શક્ય હોય ત્યાં સુધી કદાચ કામ હોય તો રહી જાય, પણ જવાબ આપીશ એ 100% છે. તો તમે મને મેસેજ કરજો. પ્રેક્ટિસ માટે દાખલા જોતા હોય આવા કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં, તો એ પણ હું આપીશ. તો હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર મળશું અને ત્યારે આપણે આ પરિસ્થિતિઓ ઉપરથી સમીકરણ બનાવતા શીખીશું. માટે નેક્સ્ટ ભાગ જોવાનું ભૂલતા નહીં.